જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એફએક્સ બુલિયન વેબસાઇટ ઉપર. સાથે સાથે એણે પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું હતું. એટલે કુલ મળીને 4 થી 5 લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકો રોકાણ કર્યા હતા. એફએક્સ બુલિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિને અંદર 30% રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ ભોળવાઈ ગયો હતો અને એના પૈસા ડૂબી ગયા છે અને એના પૈસા પાછા આવશે નહીં. અને એ જે એજન્ટ હતો જે સંજય પટેલ, જે ખોટું નામ ધારણ કરેલું, જેનું સાચું નામ સલ્લુ છે, એ સલ્લુએ પણ એમને કોન્ટેક્ટ કરવાના બંધ કરી દીધા, જેથી કરીને એમને ધ્યાન આવી ગયું હતું કે અમારા પૈસા ખોટી વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થયા છે અને પૈસા પાછા આવશે નહીં. અને ગરીબ માણસ હતો, એ પકોડીની સમોસાની લારી ચલાવતો હતો અને એની પત્ની પણ નાના કામ, મજૂર કામ કરતી હતી. એટલે ગરીબ માણસના આટલી મોટી અમાઉન્ટ ગઈ, એના કારણે લોકો ડિપ્રેશનમાં આવી ગયા હતા અને એના કારણે એમણે આત્મહત્યા કરી. એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરનારો માણસ મોહમ્મદ અજમલ ઘરાણા છે. આ એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરીને લોકોને એક મહિનામાં 30% રિટર્ન આપવાના વાયદાઓ કરવા માટે એવી આ વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એની માટેનું માર્કેટિંગ પ્રોપરલી કરવામાં આવ્યું હતું. રાજકોટના અજમલ છાપાવાલા જે ડિજિટલ માર્કેટિંગ છે, ડિજિટલ માર્કેટિંગ મારફતે સોશિયલ મીડિયા દ્વારા આ વેબસાઇટની માર્કેટિંગ કરવામાં આવી હતી. અને માર્કેટિંગ કર્યા બાદ જે લોકો આ ઇન્વેસ્ટમેન્ટ કરવા આકર્ષિત થતા હતા એમને એમના એજન્ટ, ઉભા કરેલા એજન્ટ, આ કેસમાં, આપણા કેસમાં જે સંજય પટેલ ઉર્ફે સલ્લુ, એના દ્વારા એજન્ટ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હતા. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એફએક્સ બુલિયન દ્વારા અલગ અલગ અકાઉન્ટો ઉપયોગ કરવામાં હતા, જે અકાઉન્ટ ગરીબ લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતા. અને જેવા એ અકાઉન્ટમાં કોઈ પણ રોકાણકારના પૈસા જમા થતા હતા, તરત જ ડેબિટ કાર્ડ મારફતે એ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. એ રીતે આખું આ નેક્સસ હતું. હાલના તબક્કે કુલ 4 આરોપીઓની ધરપકડ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.